જય ભારત સાથીઓ તાજેતરમાં અમરેલી ખાતે એક ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે, એ પણ ખુદ પોલીસ તંત્ર દ્વારા. ભાજપના નેતાઓની આંતરિક લડાઈમાં એક નિર્દોષ ટાઈપિસ્ટ દીકરીનું અપમાનજનક રીતે સરઘસ કાઢવામાં આવ્યું છે. દીકરીની હું જાતિનું નામ નહીં લઉં, કેમ કે દીકરી કોઈ પણ જાતિની હોય એનું આવી રીતે અપમાન કરવાનું અને તેની ઇજ્જતને જાહેરમાં નીલામ કરવાનો અધિકાર આ દેશમાં કોઈને નથી. સૌથી પહેલું તો મારે પોલીસ તંત્રને એ પૂછવું છે કે દુનિયામાં દેશમાં આટલા બધા ગુનાઓ થાય છે, હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, સામૂહિક બળાત્કાર થાય છે, પેપરો ફૂટે છે, હોસ્પિટલોમાં સેંકડો માણસોને મારી નાખવામાં આવે છે, ત્યારે તમારી બહાદુરી ક્યાં જાય છે? તમારી બહાદુરી એક ગરીબ દીકરી ઉપર જ નીકળે છે. બીજું કહેવાનું છે ભાજપના મહિલા મોરચાને કે બેન, તમે મોરચો બનાવીને બેઠા છો શું કરવા? જો તમે તમારી જ સિસ્ટમમાં, તમારી જ પાર્ટીમાં રહેલી એક નિર્દોષ દીકરીનો બચાવ ના કરી શકતા હોય, એના સપોર્ટમાં એક શબ્દ ના બોલી શકતા હોય, તો બંધ કરી દો આ બધા તાઇફા. મહિલા મોરચા બંધ કરી દો જો તમે મહિલાઓને જ સપોર્ટ ન કરી શકતા હોવ તો. અને ત્રીજું મારે કહેવાનું છે એ બધી બહેનો માતાઓને કે જેને આ બધાથી કશું જ લાગતું વળગતું નથી, એ લોકોને કે મહેરબાની કરીને તમારા મનમાંથી આસપાસથી જાતિ, ધર્મ, પ્રદેશના અને અન્ય બધા ચોકઠાઓ બંધ કરી દો, કાઢી નાખો અને કોઈ પણ પરિસ્થિતિમાં રહેલી કોઈ પણ જાતિ, સમાજ, પ્રદેશની દીકરીને હંમેશા સપોર્ટ આપો. કેમ કે બળાત્કારીઓને હારતોરા કરનારા અને સંસ્કારી કહેનારા નીચ નાલાયક ભાજપના સત્તાતંત્રને જો આપણે ઉખાડી ફેંકવું હશે તો મહિલાઓએ એક થવું પડશે. અમે મહિલા અધિકાર મંચ અમરેલીની આ દીકરીની પીડાને સમજીએ છીએ અને તેને દરેક પરિસ્થિતિમાં સપોર્ટ આપીએ છીએ. જય ભારત.